નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર મહાનગરપાલિકાના પ્રથમ મેયર માટે લોકોની આતુરતાનો આવશે અંત। મહાનગરપાલિકા કચેરી ખાતે તારીખ 26 મેના સામાન્ય સભામાં કરાશે જાહેરાત। પોરબંદર જિલ્લામાં ડીઝલના જથ્થાની અછતથી લોકોને મુશ્કેલી। ઉનાળુ પાકની સિઝન હોવાથી ખેડૂતો સહિતના લોકોની હાલત બની કફોડી। પોરબંદર જિલ્લામાં 150થી વધુ મેડિકલ સ્ટોર ધારકોનો બંધમાં સહકાર। સમગ્ર દેશમાં મેડિકલ સ્ટોરના બંધના એલાનને પોરબંદરનું સમર્થન। પોરબંદરની સિવિલ હોસ્પિટલમાંથી વધુ એક નશાખોર શખ્સ ઝડપાયો। અવારનવાર હોસ્પિટલમાં અસામાજિક તત્વોના આતંકથી સુરક્ષા જરૂરી। પોરબંદરમાં મહાનગરપાલિકાની ચૂંટણી બાદ મેયર કોણ બનશે તે સવાલને લઈને લોકોની આતુરતા જોવા મળતી હતી, ત્યારે હવે આ આતુરતાનો અંત આવ્યો છે, જેમાં મહાનગરપાલિકા કચેરી ખાતે તારીખ 26 મેના રોજ સામાન્ય સભા યોજાશે, જેમાં મેયર સહિત તમામ સમિતિની રચના માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે। પોરબંદર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થતાં મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયરની ચૂંટણી કરવા તેમજ સ્થાયી સમિતિની નિમણૂક કરવા બાબતે અનેક ચર્ચાઓ જાગી હતી। પ્રથમ તારીખ 15 મે, ત્યારબાદ તારીખ 19 મેના રોજ આ પ્રક્રિયા હાથ ધરાશે તેવી વાતો વહેતી થઈ હતી, ત્યારે આ તમામ અટકળોનો અને શહેરીજનોની આતુરતાનો હવે અંત આવી રહ્યો છે। મહાનગરપાલિકાની સામાન્ય સભા તારીખ 26 ને મંગળવારના રોજ બપોરે 12 કલાકે મહાનગરપાલિકા કચેરી ખાતે આવેલ સભાખંડમાં પ્રમુખ અધિકારી તથા નાયબ કમિશનરના અધ્યક્ષ સ્થાને યોજાશે। આ સામાન્ય સભામાં 2.5 વર્ષ માટે મેયરની જનરલ કેટેગરીની ચૂંટણી કરવામાં આવશે, તેમજ ડેપ્યુટી મેયરની ચૂંટણી યોજાશે। ઉપરાંત 2.5 વર્ષ માટે સ્થાયી સમિતિના 12 સભ્યોની નિમણૂક કરવામાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે। મહાનગરપાલિકાની હમણાં તાજેતરમાં જ ઇલેક્શન છે, મહાનગરપાલિકાને પૂર્ણ થયું હતું, તમામ સદસ્યોની ચૂંટણી પૂરી થઈ છે, એટલે પોરબંદર મહાનગરપાલિકાની જે પ્રથમ બેઠક છે સમગ્ર સભાની એ 26 મેના રોજ અત્યારે નક્કી કરવામાં આવેલ છે। આ બેઠકમાં મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી અને સ્થાયી સમિતિના સદસ્યોની ચૂંટણી કરવામાં આવશે। 26 મેના રોજ આ બેઠક બોલાવવામાં આવેલ છે 12 વાગે। મહાનગરપાલિકાની આગામી 2.5 વર્ષની વહીવટી અને વિકાસલક્ષી દિશા નક્કી કરતી આ સામાન્ય સભા મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર જિલ્લાની ધરતી પર પશુપાલન સાથે પર્યાવરણ અને બચતનો અનોખો સમન્વય જોવા મળે છે, જેમાં ગોબર ગેસ પ્લાન્ટ યોજનાથી ઓડદર ગામના પ્રગતિશીલ પશુપાલકને ત્યાં આ સમન્વય જોવા મળે છે। પોરબંદર જિલ્લાના ઓડદર ગામના પ્રગતિશીલ પશુપાલક વિરાજભાઈ ભીખુભાઈ ઓડેદરા વર્ષોથી પરંપરાગત રીતે પશુપાલન અને ખેતીવાડીના વ્યવસાય સાથે સંકળાયેલા છે। તેમની પાસે પૂરતી સંખ્યામાં ગાય, ભેંસ જેવા દુધાળા પશુઓ હોવાના કારણે રોજિંદા ધોરણે મોટા પ્રમાણમાં છાણ એટલે કે ગોબર એકત્રિત થતું હતું। ભૂતકાળમાં આ છાણનો યોગ્ય નિકાલ કરવો અને તેના ઉકળાને વ્યવસ્થિત રાખવા એક મોટો પડકાર હતો। આ સાથે જ રાંધણ ગેસને ઝંઝટને કારણે તેમના ઘરનું બજેટ પણ પ્રભાવિત થતું હતું અને મોંઘા સિલિન્ડર પાછળ દર મહિને ખર્ચો કરવો પડતો હતો। વળી ખેતીમાં વધુ ઉત્પાદન મેળવવા માટે બજારમાંથી મોંઘા રાસાયણિક ખાતરો ખરીદવા પડતા હતા, જે અંતે તો જમીનની ફળદ્રુપતાને નુકસાન પહોંચાડતા હતા। વિરાજભાઈને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ ફેઝ 2 અંતર્ગત વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટનો લાભ મળ્યો અને સરકાર તરફથી મળેલી આર્થિક સહાય તેમજ માર્ગદર્શનના કારણે આ પ્લાન્ટ ખૂબ જ ટૂંકા સમયમાં તેમના રહેણાંક સ્થાને શરૂ થઈ ગયો હતો। વિરાજભાઈના આ એક સાહસિક અને પ્રગતિશીલ નિર્ણયોએ તેમના પરિવારના જીવન ધોરણમાં તેમજ તેમની ખેતી કરવાની પદ્ધતિમાં એક ક્રાંતિકારી અને હકારાત્મક પરિવર્તન આવ્યું છે। મારું નામ છે વિરાજ ભીખુભાઈ ઓડેદરા, અમારું ગામ છે ઓડદર અને અમે આ લાસ્ટ સમથિંગ 1 યર થયા નાખ્યો છે
એ પહેલા અમે મહિનાનો એક બાટલો ન ચાલતો અમારે, પછી આ નાખ્યો અમે, બહુ ફાયદો. અને અમે માની લો કે આ 5000 અમારે થઈ ગયો, બાકી મફતમાં એ બધું ફિટ કરી ગયા છે. અને આની જે સ્લરી છે આ ડોઈને આમાં નાખવાની, જે સ્લરી નીકળે પાછું અમારે બધું ખેતરમાં વયું જાય છે. અને આનાથી બહુ ફાયદો છે. 7 જણાનો અમારે રસોઈ બને છે. અને અમને કીટ આપવા બદલ સરકારશ્રીનો આભાર. ગોબર ગેસ પ્લાન્ટ શરૂ થતાની સાથે જ વિરાજભાઈના ઘરમાં રાંધણ ગેસના બાટલાનો વપરાશ સાવ નહીવત થઈ ગયો છે. પશુઓના છાણ અને પાણીના મિશ્રણથી પ્લાન્ટમાં કુદરતી રીતે ઉત્પન્ન થતો મિથેન ગેસ સીધો રસોડા સુધી પાઇપલાઇન દ્વારા પહોંચે છે, જેનાથી 24 કલાક વિના મૂલ્ય અને પૂરતા દબાણ સાથે ઈંધણ મળી રહે છે. આનાથી દર મહિને થતો ગેસ સિલિન્ડરનો મોટો ખર્ચ બચી ગયો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર સહિત રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી કેટલાક પેટ્રોલ પંપ પર ડીઝલની અછત ઊભી થઈ હતી. ત્યારે આ અછતને લઈને પેટ્રોલ પંપ પર ડીઝલનો જથ્થો ઉપલબ્ધ થતાં જ ખેડૂતો સહિતના વાહન ચાલકોની લાઈનો લાગી હતી. ખાડી દેશોમાં યુદ્ધની સ્થિતિને લઈને હાલ ક્રૂડ ઓઇલના ભાવ બમણા થયા છે, તો ક્રૂડ ઓઇલની આવક પણ સીમિત બની છે. પોરબંદર સહિત રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી પેટ્રોલ પંપ પર ડીઝલની અછત ઊભી થઈ છે. ત્યારે પોરબંદર જિલ્લામાં ડીઝલની અછતને લઈને વાહન ચાલકો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. પોરબંદર શહેરના MG રોડ પર આવેલ પેટ્રોલ પંપ પર ડીઝલની આવક થતાં જ વાહન ચાલકો અને ખેડૂતો ડીઝલ લેવા લાઈન લગાવી હતી, જેને લઈને ભારે ભીડ જોવા મળી હતી. પરંતુ પૂરતી માત્રામાં ડીઝલનો જથ્થો ઉપલબ્ધ ન થતો હોવાથી લિમિટેડ જથ્થો જ વાહન ચાલકો અને ખેડૂતોને વિતરણ કરવામાં આવ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. સમગ્ર દેશમાં મેડિકલ એસોસિએશન દ્વારા વિવિધ માંગણીઓને લઈને આજે હડતાલ જાહેર કરવામાં આવી હતી. ત્યારે પોરબંદર જિલ્લા મેડિકલ એસોસિએશન હસ્તકના 150થી વધુ મેડિકલ સ્ટોર ધારકો પણ આ હડતાલમાં જોડાયા હતા. હાલ સમગ્ર દેશમાં આવેલ મેડિકલ સંચાલકો દ્વારા ઓનલાઈન વેચાણ બંધ, ગેરકાયદેસર દવાનું વેચાણ, ડુપ્લિકેશન અને ગેરકાયદેસર ડિસ્કાઉન્ટ બંધ સહિતની વિવિધ માંગણીઓને લઈને આજે 1 દિવસની હડતાલ જાહેર કરવામાં આવી હતી. ત્યારે પોરબંદર મેડિકલ એસોસિએશન અને કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા આ હડતાળમાં જોડાયા હતા, જેને લઈને પોરબંદર જિલ્લામાં ઉપલબ્ધ 150થી 160 મેડિકલ સંચાલકો પોતાની મેડિકલ આજે 1 દિવસ માટે બંધ રાખવામાં આવી હતી. અને તમામ મેડિકલ સ્ટોરના માલિકો એક જગ્યા પર ઉપસ્થિત રહ્યા હતા. કોઈને ઇમરજન્સી દવાની જરૂર પડે તો સ્ટોર ખોલી આ કાઢી આપવાની તૈયારી પણ બનાવી હતી. આ હડતાલમાં પ્રમુખ રાજદીપસિંહ જેઠવા, ઉપપ્રમુખ અશોકભાઈ સોનેરી, સેક્રેટરી રાજુભાઈ ચાંચિયા અને ટ્રેઝરર શૈલેષભાઈ ચાંચિયા તથા જિગ્નેશ પટેલ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. મારું નામ રાજદીપસિંહ જેઠવા, પોરબંદર મેડિકલ એસોસિએશનના પ્રમુખ. આજ રોજ ભારતમાં તમામ 14 લાખથી વધારે કેમિસ્ટે અને હોલસેલે બંધ રાખ્યું છે. એની કે અત્યારે તમે જુઓ તો દરેક સોશિયલ મીડિયામાં આપણે ફેરવતા હોય કોઈ પણ રીલ્સ કે એની અંદર એક ઓનલાઈન ડિસ્કાઉન્ટ લખેલું આવે છે. ઓનલાઈન ડિસ્કાઉન્ટ ખરેખર તો કોઈ દેશની અંદર દવાઓ ઓનલાઈન મળતી નથી, કારણ કે ફાર્મસી આખા નિયમ અલગ હોય છે. હવે અત્યારે ઓનલાઈનમાં ડિસ્કાઉન્ટ એટલું બધું બતાવે છે કે જે અમારો ગાળોય નથી. હવે અમારો જે ગાળો નથી એટલું ડિસ્કાઉન્ટ આવે છે, તો એનો મતલબ શું? બીજા નંબરની અંદર કે એક ડુપ્લિકેશનનું જે દૂષણ છે એ દૂષણ તમે જુઓ તો આપણે હરરોજ છાપામાં જોઈએ છીએ કે દૂષણ, ડુપ્લિકેટ દવાઓ પકડાણી, ડુપ્લિકેટ ઇન્જેક્શન પકડાણા. એ લેનાર કોણ છે? તો તમે જરા કોવિડ પછી દવા બજારની અંદર એક દૂષણ આવ્યું છે કે એ મેડિકલ સ્ટોર ઉપર બોર્ડ લખ્યો હોય કે 10%, 20%, 15%, 25%, 18% અમે આટલી છૂટ આપશું દવાની. એ ટાઈપના મેડિકલ વાળા શું કરે છે કે એનો રોજનો જે ધંધો હોય છે એ ધંધાની અંદર એટલું કમાતા નથી, એટલે ક્યાંક ને ક્યાંક એને દિલ્હી, મુંબઈ, મેટ્રો સિટીમાં, યુપી, અલગ અલગ કન્ટ્રીઝ, અલગ અલગ સ્ટેટની અંદરથી અલગ અલગ ગામમાં મેટ્રો સિટીમાં તેને ફોન આવે છે કે ભાઈ તમારી એક્ઝામ્પલ તરીકે તમે કોઈ પણ ડાયાબિટીસની દવા છે એ તમારે ચાલતી હોય તો તમારે જોઈએ છે તો અત્યારે સારું ડિસ્કાઉન્ટ છે. હોલસેલનો ગાળો 8% છે. 8%ની બદલે એને 8%, હોલસેલની બદલે એને 12%, 14%, 15%માં એને માલ આપે. એટલે એ દરમિયાન જે રિટેલ વેપારી છે એ વેપારી ખાસમાં ખાસ લલચાય કે ભાઈ મને આમાં ડિસ્કાઉન્ટ પેશન્ટને આપી દઉં છું તો મને કંઈ વધતું નથી, તો વધારે
દિલ્હી, મુંબઈ, અમદાવાદથી લઈ આવે છે અને ઈ દરમિયાન એની અંદર ડુપ્લિકેશન હોય છે. અમે ઘણા બધા એવા વેપારીઓ જોયા છે કે જે એજન્સીનું બિલ ચડાવે, જીએસટી નું વગેરે, પણ ખરેખર તમે દિલ્હીમાં કે તપાસ કરીએ તો ત્યાં કોઈ ટાઈપની પેઢી જ નથી હોતી. એટલે આવું ઘણું બધું છે, જેથી કરીને આજે ડુપ્લિકેશનની અંદર સૌથી વધારે રેગ્યુલર ડાયાબિટીસ, બીપી છે, કોલેસ્ટ્રોલ છે, થાઇરોઇડ છે, એની દવાઓ માત્રામાં ઘરમાં બધાને 10 સભ્યોમાંથી 5 જણાને ચાલતી હોય છે. એટલે શું કરે છે માણસ, આપણે સમજીએ છીએ કે અત્યારે દવા બહુ મોંઘી થઈ ગઈ છે, પણ ઈ દવા એને થોડીક સસ્તામાં પડે એટલે ઈ જ્યારે ગામમાં લેવા નીકળે ત્યારે એવું બતાવે છે કે ભાઈ ચલો હું અહીંથી લઈ લઉં, મને ફાયદો થાય. સાચી વાત છે, ફાયદો થતો હોય તો લેવાય. ઈ ફાયદા પાછળ એને ખબર જ નથી કે એના ઘરના વડીલો હાર્ટની જે દવા લે છે, આ મહિનો તો જો લોડ આવી ગયો ડુપ્લિકેશનનો તો ડુપ્લિકેશન જ કરે છે. અને એની સાપેક્ષની અંદર સ્ટાન્ડર્ડ કંપની કે કોઈ પણ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન ડોક્ટર ક્યારેય કહેતા જ નથી સારા મેડિકલમાંથી લ્યો. તમે જોવો કે આવી લોભામણા મેડિકલ ઘણા બિલમાં ડિસ્કાઉન્ટ આપે છે, અથવા તો બિલમાં નથી આપતા એમ કે હું તમને છાનું ડિસ્કાઉન્ટ આપી દઉં. મારે ખાસ ગુજરાતના તમામ પેશન્ટને અને પોરબંદર જિલ્લાના પેશન્ટને એક મેસેજ નાખવો છે કે તમે કદાચ તમારા ખર્ચ ઘટાડજો, પણ ડુપ્લિકેશન દવા ખાય અને આપણને ખબર પડે છે કે રેગ્યુલર આને હાર્ટની તકલીફ અચાનક જ એક્સપાયર થઈ જાય છે. એની પાછળના કારણ કે 6 મહિના સુધી ડુપ્લિકેશન દવા જ અંદર ગઈ હોય છે. એટલે મારે પોરબંદરના તમામ વેપારીઓને, તમામ ભાઈઓને, પોરબંદર જિલ્લાના તમામ વ્યક્તિઓને કેવું છે કે ડુપ્લિકેટ દવા એટલે તમારું પહેલી વસ્તુ કે તમને ડિસ્કાઉન્ટ આપીને ખેંચતો વેપારી છે ને ત્યાં તમે નજર રાખજો. ઈ જ જગ્યાએથી ડુપ્લિકેશનની શરૂઆત થાય છે. ને આજે અમે બંધ એના માટે જ કર્યું છે કે સરકાર આના ઉપર પગલાં લે. અમને ખાતરી છે કે સરકાર અમારા તરફ જ ન્યાય લેશે અને ઓનલાઈન દવાનું વેચાણ બંધ કરે અને આવા ડુપ્લિકેશન દવા અને ડિસ્કાઉન્ટના બોર્ડ વાળા મેડિકલોમાં સરકાર ખાસ કડક પગલાં લે. ફાર્મસી અમારા ખ્યાલ પ્રમાણે કોઈ દેશની અંદર એલાઉડ નથી. આપણા દેશની અંદર પણ ઓનલાઈન બંધ થાય ને અત્યારે આપણી પરફેક્ટ સરકાર છે, બધી રીતના બધા સ્ટેટમાં આપણી સરકાર છે, મોદી સાહેબની સરકાર છે. તમે બધા એક એમની પાસે આશા રાખીએ છીએ કે અમારા વેપારીઓનું હિત થાય. પોરબંદર મેડિકલ એસોસિએશન દ્વારા દર્દીઓની સુવિધા માટે તેમજ ઇમરજન્સી દવા ઉપલબ્ધ રહે તે માટે 4 જેટલી મેડિકલો ખુલ્લી રાખવામાં આવી હતી. તેમજ પોરબંદર ઉપરાંત રાણાવાવ અને કુતિયાણા ખાતે પણ એક મેડિકલ ખુલ્લી રાખવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા મરેલ પશુઓના મૃતદેહ ઉપાડવા માટેની કામગીરી માટે ટેન્ડર કરવામાં આવ્યું હતું. જે ટેન્ડર ભરેલ સભ્યોને જાણ વગર ટેન્ડર રદ કરી નવું ટેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે ટેન્ડર ભરેલ સભ્યો દ્વારા મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચી રજૂઆત કરવામાં આવી હતી. નામ સતીશ ગોવિંદ રાઠોડ. અમે ટેન્ડર ભર્યું હતું મૃત પશુ ઉપાડવાનું, તો નગરપાલિકાએ અમને કઈ જાણ નથી કરી. ટેન્ડર રદ થયું એની પહેલી તારીખ છે 7/4/2026 ના રોજ ભર્યું હતું, તો રદ થયું ને કઈ અમને માહિતી જ નથી આપી નગરપાલિકાએ. અને બીજું ટેન્ડર ભરાઈ ગયું, અમને કઈ જવાબ આપતા નથી નગરપાલિકામાં. આજ આવ્યા તો એમ કહે કે છેલ્લી તારીખ છે, આજ તમે હવે ટેન્ડર ઉપાડી ના શકો. અમારી માંગણી છે કે અમને ટેન્ડરમાં તારીખ વધારો કરી દે, ટાઈમ આપે અમને. પોરબંદર એસટી ડેપો ખાતે એક મેડિકલ કેમ્પ યોજાયો હતો, જેમાં 102 કર્મચારીઓ માટે આ મેડિકલ કેમ્પમાં આભા કાર્ડથી લઈ આરોગ્ય માર્ગદર્શન સુધી એક જ સ્થળે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ હતી. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના જૂનાગઢ વિભાગીય નિયામક વી.બી. ડાંગરના માર્ગદર્શન હેઠળ આજે પોરબંદર એસટી બસ સ્ટેશન ખાતે જિલ્લા આરોગ્ય વિભાગ પોરબંદરના સહયોગથી વિશેષ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કર્મચારીઓના આરોગ્ય અને સુખાકારીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા એસટી નિગમના કર્મચારીલક્ષી અભિગમને વધુ મજબૂત બનાવવા આ કેમ્પમાં પોરબંદર ડેપોના કુલ 102 કર્મચારીઓના આરોગ્યની તપાસ કરી જરૂરી તબીબી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમિયાન બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ સહિતની વિવિધ પ્રાથમિક આરોગ્ય ચકાસણીઓ હાથ ધરવામાં આવી હતી. ખાસ કરીને હાલની અસહ્ય ગરમી અને હીટવેવ જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ફરજ દરમિયાન આરોગ્ય કેવી રીતે જાળવવું તે અંગે નિષ્ણાંત તબીબો દ્વારા કર્મચારીઓને વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત તમામ કર્મચારીઓને સ્થળ પર જ આભા કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા.
આ તકે ડેપો મેનેજર પીબી મકવાણાએ જણાવ્યું હતું કે એસટી નિગમ માટે કર્મચારીઓનું આરોગ્ય અત્યંત મહત્વનું છે, કારણ કે તંદુરસ્ત કર્મચારી જ મુસાફરોની સુરક્ષિત અને ગુણવત્તાસભર સેવા આપી શકે છે. તેમણે ખાસ કરીને ડ્રાઈવર અને કંડક્ટર સહિત કર્મચારીઓને હાલની ગરમીમાં સાવચેતીપૂર્વક ફરજો બજાવવા અને પોતાની તબિયતનું વિશેષ ધ્યાન રાખવા અપીલ કરી હતી. આ સમગ્ર કેમ્પના સફળ આયોજન પાછળ સ્ટેન્ડ ઇન્ચાર્જ HM રૂઘાણીની નોંધપાત્ર જહેમત અને રૂચારું આયોજન મહત્વપૂર્ણ રહ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. સમગ્ર રાજ્યમાં ડીઝલની અછત જોવા મળી રહી છે, ત્યારે બરણા પંથકમાં પણ કેટલાક પેટ્રોલ પંપ પર ડીઝલની અછત આવી હતી. આ અછતને લઈને ખેડૂતો અને વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. છેલ્લા એક અઠવાડિયાથી ડીઝલની તંગી હોવાથી ખેડૂતો ખૂબ જ પરેશાની ભોગવી રહ્યા છે, કારણ કે હાલ ઉનાળુ પાક તૈયાર થઈ ગયો છે, જેને સમેટવો ખૂબ જ જરૂરી છે. અને અત્યારના યુગમાં ખેતી માટે ટ્રેક્ટરનો જ ઉપયોગ થાય છે અને ટ્રેક્ટરમાં ડીઝલની જરૂરિયાત હોય છે. બગવદર, ખાંભોદર, મજીવાણા, અડવાણા, મોઢવાડા અને શિંગડા જેવા ગામોમાં પેટ્રોલ પંપ કાર્યરત છે, પરંતુ ડીઝલનો અપૂરતો જથ્થો આવતો હોવાથી ખેડૂતોને ખૂબ જ પરેશાની ભોગવવી પડે છે. મારું નામ હિતેશ મોઢવાડિયા, આમ આદમી પાર્ટી જિલ્લા મહામંત્રી પોરબંદર. ખાસ કરીને અત્યારે ડીઝલનો સંકટ છે. ખેડૂતોને માત્ર 1 મહિના દિવસ પૂરતું જ કામ છે, કારણ કે ત્રીજો પાક ઉનાળુ પાક લણી લીધો છે અને ખાસ કરીને ખરીફ પાક માટે જે જમીન તૈયાર કરવાની છે, સાસ નાખવા, ખાતર ભરવા, ખાતર વાવવા અને જમીન તૈયાર કરવી, એટલે ખેડૂતોને અત્યારે ખૂબ જ ડીઝલની જરૂર છે. સરકારને, તંત્રને હું વિનંતી કરું કે ખેડૂતો માટે ખાલી 15 દિવસ પૂરતી ડીઝલની વ્યવસ્થા થાય એવું કરે. અત્યારે ખેડૂતોને કામ કરવું પણ ડીઝલ નથી મળતું અને ઘરના 2-3 સભ્ય તો પેટ્રોલ પંપે લાઈનમાં જ બેઠા છે ડીઝલ લેવા માટે. એટલે ખાસ કરીને એક બાજુ સરકાર કહે છે કે ડીઝલ અને પેટ્રોલનો જથ્થો ખૂબ જ છે, તો એક નમ્ર અપીલ કરું, ખેડૂતોને ખાલી 15 દિવસ પૂરતું તમે ડીઝલ પૂરું પાડો એવી વિનંતી. ખરેખર મને તો એવું દેખાય છે કે સરકાર પાસે કોઈ પેટ્રોલ ડીઝલની વ્યવસ્થા નથી, ખાલી મીડિયામાં સારું લાગે એવી વાતો કરે છે. ખરેખર અત્યારે ખેડૂતો ખૂબ જ પરેશાન છે અને હવે ચોમાસા આડા આમ જોઈએ તો 1 મહિનો દિવસ જ રહ્યો છે, તો આવી રીતના ડીઝલ આવશે તો ખેડૂતો ખેતી કેવી રીતના પૂરી કરશે? એટલે આમ તો કોઈ ખેડૂતોને સાંભળતા નથી. તો એક વિનંતી કરવા માંગુ છું મીડિયાના માધ્યમથી કે સરકારશ્રી અમારી જે આ માંગ છે ડીઝલની એ પૂરી કરવામાં આવે. જો ખબર પડે કે બપોરે ડીઝલ આવવાનું છે તો ખેડૂતો સવારથી લાઈનમાં ઊભા રહે છે અને 4 થી 5 કલાકે ડીઝલ મળે છે, અને તે પણ અપૂરતું મળતું હોવાથી ખૂબ જ ખેડૂતોને હાલાકી ભોગવવી પડે છે. ત્યારે આ મામલે ખેડૂત આગેવાન હિતેશભાઈ મોઢવાડિયાએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. વસ્તી ગણતરી માટે સ્વગણના પોર્ટલ પર પોતાની માહિતી સ્વયં નોંધાવી શકે, ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્વગણતરી પોર્ટલ પર સ્વયં વિગતો ભરી જિલ્લાવાસીઓને સ્વગણતરી માટે પ્રેરિત કરતા કલેક્ટર રાજસ્થાનના અપીલ કરી છે. આપ સૌ જાણો છો તેમ અત્યારે વસ્તી ગણતરીની કામગીરી 1 જૂનથી 30 જૂન દરમિયાન થશે. હું આપ સૌની કદાચ 2 મિનિટ લઈશ, પણ હું ડિટેલમાં એ સમજાવવા માગું છું કે વસ્તી ગણતરી 2 તબક્કામાં હાથ ધરવામાં આવનાર છે. પહેલા તબક્કામાં દરેક ઘરની ગણના થશે અને ઘરમાં બેઝિક સર્વિસીસ શું છે એ પ્રકારના પ્રશ્નો, એમાં સામાન્ય પ્રશ્નો પૂછેલા છે અને એનો જવાબ આપવાનો રહેશે. અને પછી નેક્સ્ટ તબક્કામાં આવતા જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં એમાં એ ઘરને આધારે ઘરમાં જે માણસો રહે છે એની વિગતવાર જનગણના થશે. અત્યારે એનો આપણે પહેલો તબક્કો શરૂ થઈ ગયો છે. પહેલો તબક્કો ખરેખર 1 જૂનથી 30 જૂન દરમિયાન થશે, પરંતુ અત્યારે વસ્તી ગણતરી 17મી તારીખથી, એટલે કે ગઈકાલથી પોતે જાતે જ તમે પોતે જે વસ્તી ગણતરીનું સેન્સસનું પોર્ટલ છે se.census.gov.in એની ઉપર તમે પોતે જાતે
તમારા મોબાઈલ નંબર અને ઈમેલને આધારે રજિસ્ટ્રેશન કરાવી શકશો. એનાથી તમને એક ઓટીપી મળશે. ત્યારબાદ તમે જે ગણના કરવાની છે એમાં જે ક્વેશ્ચન આપ્યા છે એમાં યસ નો અથવા તો વૈકલ્પિક પસંદગી કરી અને જવાબ આપવાના છે. ખૂબ જ સરળ ફોર્મ છે. આમ કરી અને તમે પોતાની માહિતી એમાં ભરી શકશો જાતે જ. પછી એ જાતે માહિતી ભર્યા પછી એને સબમિટ કરશો એટલે કોડ જનરેટ થશે. એ કોડ આપણે સાચવી રાખવાનો છે. તમને SMS-થી પણ મળશે, ઈમેલથી પણ મળશે. અને આ માહિતી જ્યારે ગણતરીદાર તમારા ઘરે 1 જૂને આવે ત્યારે માત્ર એની પાસે કોડ નંબર આપશો એટલે એ બધી જ માહિતી એની પાસે હશે, એમાંથી એ ખાલી કન્ફર્મ કરશે. હું એવું માનું છું કે ખૂબ જ સરળ છે આ, અને દરેક વ્યક્તિ કે જે લોકો થોડું ઘણું પણ મોબાઈલ સાથે એપ સાથે સંકળાયેલા છે, યંગસ્ટર્સ છે, એ દરેક પોતાના ઘરની વિગતો આમાં આવી રીતે ભરે અને ગણતરી સ્વયં ગણનામાં પોતે ગણતરીની કામગીરીમાં કોન્ટ્રીબ્યુટ કરે. થેન્ક યુ. પોરબંદર સરકારી ભાવસીજી હોસ્પિટલમાં અનેક વખત દારૂડિયા અને અસામાજિક તત્વો ચડી આવતા હોય છે, જેના કારણે અન્ય દર્દીઓ તેમજ અહીંના સ્ટાફને મુશ્કેલી વેઠવી પડે છે. ત્યારે આવો જ એક દારૂડિયો ચડી આવતા તેને પોલીસને હવાલે કરાયો હતો. પોરબંદર સરકારી ભાવસીજી હોસ્પિટલ જિલ્લાભરના જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશીર્વાદરૂપ માનવામાં આવે છે, પરંતુ અહીં અનેક વખત દારૂડિયા અને અસામાજિક તત્વો હોસ્પિટલ ખાતે આવી જતા હોવાથી દર્દીઓ તેમજ અહીંના સ્ટાફને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હાલ 2 દિવસ પૂર્વે કડિયા પ્લોટ વિસ્તારમાં રહેતો એક શખ્સ નશાની હાલતમાં હોસ્પિટલે જોવા મળ્યો હતો. આ શખ્સ હોસ્પિટલે પ્રેક્ટિકલ અભ્યાસ માટે આવતી નર્સિંગની વિદ્યાર્થીનીના ફોટો પાડતો ઝડપાઈ ગયો હતો. ત્યારે સિક્યુરિટી સુપરવાઇઝર રમેશભાઈ અને સામાજિક અગ્રણી નરેશભાઈ થાનકીએ તાત્કાલિક આ શખ્સને ઝડપી લઈ પોલીસને જાણ કરી હતી, જેમાં પોલીસે હોસ્પિટલે પહોંચી આ શખ્સને ઝડપી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું. હોસ્પિટલ ખાતે અવારનવાર આ પ્રકારના નશાખોરો ચડી આવતા હોવાથી અનેક વખત મુશ્કેલીઓ સર્જાય છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જૂનાગઢ જિલ્લાના કેશોદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં એક શખ્સ નાસ્તો ફરતો હતો, ત્યારે પોરબંદર પોલીસે આ શખ્સને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે. કુતિયાણા પંથકના ઈશ્વરિયા ગામનો વિજય મગન વિંજુડા નામનો શખ્સ કેશોદ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસ્તો ફરતો હતો. ત્યારે આ શખ્સ પોતાના ગામ ઈશ્વરિયા ગામે આવ્યો હોવાની માહિતી મળતા કુતિયાણા પોલીસે તેને ઝડપી લેવા પ્રયાસ કર્યો હતો. ત્યારે આ શખ્સે બોલેરો કાર પોલીસ પર ચડાવી દઈને મારી નાખવાના પ્રયાસો કર્યા હતા. ત્યારબાદ નાસી છૂટ્યો હતો. જે શખ્સ હામદપરાથી ગોકરણ ગામ તરફ જતો હોવાની પોલીસને માહિતી મળી હતી. ત્યારે પોલીસે તેને કાર સહિત ઝડપી લઈ કારમાંથી એક છરી પણ કબજે કરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. દેવભૂમિ દ્વારકા જિલ્લા ટ્રાફિક શાખા પોલીસ દ્વારા ખંભાળિયા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું તથા ટ્રાફિક નિયમોની જાણકારી મળે તે અંગે ટ્રાફિકના નિયમો અંગે પત્રિકા વિતરણ કરવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લા ટ્રાફિક શાખાના ઇન્ચાર્જ PSI JB જાડેજાએ પોતાની ટ્રાફિક ટીમ સાથે ખંભાળિયા ટાઉનમાં મધ્ય બજાર તથા ભીડવાળા વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કર્યું હતું, જેમાં સાંકડા રસ્તા પર ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે દુકાનદારોને તથા તેના ગ્રાહકોને યોગ્ય રીતે વાહન પાર્ક કરવા માર્ગદર્શન અપાયું હતું તથા ટ્રાફિક નિયમોનું પાલન થાય તે હેતુથી પેમ્પલેટ વિતરણ અને સ્ટીકર લગાવવામાં આવ્યા હતા. આનંદ પોપટ, ગુજરાત ન્યૂઝ, ભાણવડ. રાણાવાવના બરડા ડુંગર વિસ્તારમાંથી વધુ 2 દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં પોલીસે દરોડો પાડી કોઠાવાળા નેસ નજીકથી આ બંને ભઠ્ઠીઓ ઝડપી લઈ દેશી દારૂ બનાવવાના આથા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સુડા દેવરાજ ગુરગુટિયા અને ગોગન સેજા ગુરગુટિયા નામના શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના બોખીરા તુમડા વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે ચમની દિવાલ પાસે રહેતી દેવીબેન રામાભાઈ ઓડેદરા નામની મહિલાના મકાનમાંથી આ દેશી દારૂ ઝડપી લીધો હતો અને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોરબંદરના જાવર ગામે જુગાર રમતા 3 મહિલા સહિત 5 શખ્સો ઝડપાયા છે,
જેમાં પોલીસે મીઠાના અગર પાસે દરોડો પાડી જુગાર રમી રહેલા ભીખુ જેસાભાઈ વાજા, રમેશ દયાભાઈ સોલંકી, જશોદાબેન વેજાભાઈ વાજા, જયશ્રીબેન નાગભાઈ ડાકી અને વનિતાબેન વિરમભાઈ વાજા નામના આ શખ્સોને ₹12,250ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના મિલપરા શેરી નંબર 1 વિસ્તારમાં એક કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે, જેમાં પોલીસે લાડવાના ડેલાની સામે ગલીમાંથી હુન્ડાઈ કંપનીની વરના કારમાંથી વિદેશી દારૂની 24 જેટલી બોટલો ઝડપી લીધી હતી અને કાર માલિકની શોધખોળ હાથ ધરી છે. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર મહાનગરપાલિકાના પ્રથમ મેયર માટે લોકોની આતુરતાનો આવશે અંત. મહાનગરપાલિકા કચેરી ખાતે તારીખ 26 મેના સામાન્ય સભામાં કરાશે જાહેરાત. પોરબંદર જિલ્લામાં ડીઝલના જથ્થાની અછતથી લોકોને મુશ્કેલી. ઉનાળુ પાકની સિઝન હોવાથી ખેડૂતો સહિતના લોકોની હાલત બની કફોડી. પોરબંદર જિલ્લામાં 150થી વધુ મેડિકલ સ્ટોર ધારકોનો બંધમાં સહકાર. સમગ્ર દેશમાં મેડિકલ સ્ટોરના બંધના એલાનને પોરબંદરનું સમર્થન. પોરબંદરની સિવિલ હોસ્પિટલમાંથી વધુ એક નશાખોર શખ્સ ઝડપાયો. અવારનવાર હોસ્પિટલમાં અસામાજિક તત્વોના આતંકથી સુરક્ષા જરૂરી. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.